શકે. તમને બધાને કદાચ માતાજીના ચરિત્રોની ખબર હશે, ગોવિંદના ચરિત્રની ખબર હશે, બધાની ખબર હશે. હું તો વ્યવહારિક જગતની કથાઓ થોડા સમયાંતરે એટલા માટે કરતો રહું છું કે આપસમાં થોડો પ્રેમ જાગે. પ્રેમની આ દુનિયા છે સાહેબ. એટલે વ્યસન મુક્તિ પણ કરજો. અને યુવાનોને ખાસ કહું છું સાહેબ, તમારી જિંદગી બહુ અમૂલ્ય છે તમારા પરિવાર માટે, એટલે તમે વ્યસન મુક્તિ કરજો. આમાં જેટલા કોઈ યુવાનોને વ્યસન હોય ને તો એ છોડી દેજો. અને હું એટલું ચોક્કસ કહીશ કે જે માણસ પોતાના પરિવારનું સારું ઈચ્છે નહીં, પોતાના દેહનું સારું ઈચ્છે નહીં, એ આ દુનિયામાં કોઈ દી કોઈનું સારું ન ઈચ્છે સાહેબ. પોતાનો ન થાય ને કોઈ દી કોઈનું ન થાય. માટે વ્યસનથી દૂર જાજો, વ્યસન ન કરશો. આ બધાને મિશને કાશ્મીર કરવું પડશે. થોડા બધાના વ્યસનો હશે એ તમે મને આપી દેજો. દુર્ગાને યાદ કરજો. હું એ વાત કરતો હતો, સુખમાં પણ ભગવાનને યાદ કરજો. સુખમાં યાદ કરવાથી સદબુદ્ધિ મળે છે તમારે કેવું જીવન જીવવું. દુઃખમાં યાદ કરવાથી માણસને ધૈર્ય અને ધીરજ મળે છે. એનો મોટો ફાયદો છે કે જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે માણસ હરી ગયો હોય, અને ક્યારેક તો માણસ એટલો આમ નાસીપાસ થઈ ગયો હોય કે માણસ ન કરવાના કામો કરી નાખે, પોતાની જિંદગીને ટૂંકાવી નાખે. સાહેબ, આ દુનિયામાં નાપાસ થવું ને એ 100 વખત થવું, પણ નાસીપાસ કોઈ દિવસ ન થવું સાહેબ. નાપાસ 100 વખત થાજો પણ નાસીપાસ ન થાશો. નાપાસ થાજો, કારણ કે નાપાસ થાવ ને એનો હજી એક ઉલ્લેખ છે કે એની પાસે તમારી એક પાસે અપેક્ષા છે કે જે માણસ નાપાસ થાય ને એ બીજા વર્ષે પાસ થવા માટે પ્રયત્નો કરશે, પણ જે નાસીપાસ થયો છે ને એ કોઈ દી પાસ નહીં થાય સાહેબ. જિંદગીમાં નાપાસ થાજો પણ નાસીપાસ ન થાશો. દુઃખમાં પણ ઈશ્વરને યાદ કરજો, ધૈર્ય મળશે. અને અંત સમયે પણ યાદ કરજો, તમને મોક્ષ મળશે. એટલે બિલ્વ મંગલ પોતાના સ્તોત્રમાં કહે, સુખાવસાને ઈદમેવ સારમ દુઃખાવસાને ઈદમેવ જ્ઞેયમ દેહાવસાને ઈદમેવ જાપ્યમ ગોવિંદને યાદ કરશો ને સાહેબ, ભગવાનની આરાધના કરશો તો તમને જિંદગીમાં કોઈ દિવસ દુઃખી થવાના પ્રસંગો નહીં આવે. જિંદગીમાં કોઈ દિવસ તમારે પછતાવાનો વારો નહીં આવે. જો તમે 3 અવસ્થામાં ઈશ્વરને યાદ કરશો તો. પણ હું આપ સૌને એટલી પ્રાર્થના ચોક્કસ કરીશ કે જ્યારે તમે ઈશ્વરને યાદ કરો ને ત્યારે એમાં શ્રદ્ધા રાખજો, એમાં વિશ્વાસ રાખજો. વિશ્વાસ વગરની ભક્તિ નકામી. એટલે માનસકાર ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે, બીનુ વિશ્વાસ ભગતિ ન હોય. બીનુ વિશ્વાસ ભક્તિ ન હોય. વિશ્વાસ વગરની ભક્તિ નહીં થાય કોઈ દિવસ. અને તમારે થોડીક વસ્તુઓમાં તો ભરોસો રાખવો પડશે અને રાખવો જ પડશે, એમાં નહીં હાલે. એટલે સુભાષિતમાં શ્લોક લખાયો, મંત્ર તીર્થે દ્વિજે દેવે દેવજ્ઞે ભેષજે ગુરો યાદ્રશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતિ તાદ્રશી. તમે મંદિરમાં આવી અને 2 હાથ જોડો, પગે લાગી જાઓ, પણ જો શ્રદ્ધા નહીં હોય તો કાંઈ કામ નહીં કરે. શ્રદ્ધા જરૂરી છે. એટલે અહીંયા કીધું તમારે મંત્રમાં, તીર્થમાં,
બ્રાહ્મણમાં, ભગવાનમાં, ડોક્ટરમાં, આ 5 વ્યક્તિમાં શ્રદ્ધા રાખવી પડે અને રાખવી પડે. જો શ્રદ્ધા હોય તો જ ડોક્ટરની ગોળી કામ કરે, નકર કાંઈ કામ કરે નહીં. શ્રદ્ધા હોય તો જ બ્રાહ્મણનો મંત્ર કામ કરે, નહીં તો બ્રાહ્મણનો મંત્ર કઈ કામ ન કરે. શ્રદ્ધા હોવી જોઈએ. એટલે શ્રદ્ધાથી ભગવાનના ઈશ્વરનું યજન કરજો. ભગવાનની તમે ભક્તિ કરશો, ઈશ્વરના નામનો મહિમા ગાશો, તો તમને અવશ્ય આ લોકની અંદર સુખ મળશે. ગોવિંદના નામનું પણ ગીત ગાજો, રામના નામનું પણ ગીત ગાજો, મારા હરિના નામનું પણ ગીત ગાજો, ભગવાન શિવના નામનું પણ ગીત ગાજો. તમને સારું લાગે એ ભગવાનના નામનો મહિમા ગાજો. મા દુર્ગાનું પણ તમે ગુણાનુવાદ ગાજો. દુર્ગાના ગુણાનુવાદ ગાવા બેઠા છીએ, પણ 2 મિનિટ માટે મારા દામોદરને પણ યાદ કરાવું સાહેબ. એટલે 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ, ફિર વહી પૈસા હૈ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. આબુ ગઢવાળી મારી અંબા ભવાની, એણે મને માયા લગાડી રે. આબુ ગઢવાળી મારી અંબા ભવાની, એણે મને માયા લગાડી રે. જય દ્વારકાધીશ. જય હો. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. તેણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. સામે મને માયા લગાડી રે. સામે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય.
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે જય 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 તારી કે સાથ દ્વારકાધીશ. ગાઈએ. તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે. રાધાનો શામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે. રાધાનો શામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે. શ્રી રાધે. તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગવાડ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માય લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માય લગાડી રે. ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો. सब लोग गाइए भाव से. એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો તમે નો ગાઓ ભાઈ, આ લોકો ગાય. માખણનો ગાયોનો રાધાનો. તમે આની પહેલા એક વખત સાંભળી, પહેલા હાલો પૂછી લો. તમે આની પહેલા કોઈ દી ધૂન સાંભળી છે ક્યારે? કોઈ જ નથી સાંભળી? નથી પૂગી આફ્રિકામાં? હજી લંડનમાં પૂગી ગઈ, ઓસ્ટ્રેલિયામાં પૂગી ગઈ, અમેરિકામાં પૂગી ગઈ, કેનેડામાં પૂગી ગઈ, આફ્રિકા જ આ ઘૂર્યું આવી ગઈ છે ને. તો ગાઓ રાધાનો સુદામાનો તમે મને ધન્યવાદ, આભાર આપનો. દુર્ગાની હારે દામોદરના પણ ગીત ગાજો મારા બાપ, પણ ભાવથી ગાજો. શ્રીમદ ભાગવત એ મહર્ષિ વેદવ્યાસેની રચના કરી. સુખદેવજી મહારાજ અને સુત મહાપુરાણીને આ શ્રીમદ ભાગવત દેવી ભાગવતનો ગ્રંથ ભણાવ્યો. કેવો હોવો જોઈએ અને ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ એની કથા મારે આપને કરવી છે. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, જેને તેને લઈને બેહાડ દઈએ એવો વક્તા ન હાલે. આજે બપોરે હું ચર્ચા કરતો હતો પંકજભાઈ હારે બધા હારે, એટલે એને મને પ્રશ્ન કર્યો કે આના માટે કોણ? કારણ કે આવનારા સમયમાં એક આયોજન થાય તો હવે એના માટે વક્તા કોણ? અને આ લોકોનો ભાવ મને બહુ ગમ્યો છે કે આપણા હિન્દુ ધર્મના, સનાતન ધર્મના જેટલા પુરાણો છે ને એ પુરાણોમાં એક એક પુરાણની કથા અમારે આ કંપાલામાં આ સનાતન જે ધર્મ મંડળ અમારું આ મંદિર છે એ મંદિરના આ મહાપંડાલમાં એક એક પુરાણની કથા એક એક વર્ષે થતી રહે એવો અમારો ભાવ છે સાહેબ, જેના દ્વારા આ તમામ હિન્દુ ધર્મને એની ઝાંખી થાય, એનો 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 અનુભવ થાય, એનો અભિપ્રાય મળે. એટલે
ત્યારે જ અમારે ચર્ચા થઈ. એટલે મને કે હવે આ કરવું હોય તો એના માટે કોને કરવું કેવું પડે. એટલે મેં એને કીધું એક વર્ષ અગાઉ કેવું પડે તઈ તૈયારી થાય. હવે જે ગ્રંથો આવે એની એક વર્ષ અગાઉ તમારે વક્તા નક્કી કરવાના, તઈ તૈયારી કરી શકશે. કારણ કે ભાગવત, રામકથા, દેવી ભાગવત, શિવપુરાણ, આ 4 કથાઓ હોટ ફેવરિટ હોય. એટલે બધાને આમ એના પ્રસંગોને બધી ખ્યાલ હોય, ગમે વક્તાને બેહાડ દો એટલે ચાલે. પણ હવે જે મેં નામ આપ્યા ને એના માટે તમારે એક વર્ષ અગાઉ કમ્પ્લીટ કરવા પડશે, ત્યારે તમારે એ નક્કી થશે. એટલે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ એની કથા બતાવી અને ભગવાન બાદરાયણ બોલ્યા છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો મહિમા એમ કહે છે, આ ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, આસક્ત નહીં. બીજી વાત, ભાગવતનો વક્તા વિરક્તો વૈષ્ણવો, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે કેવો? વૈષ્ણવ કોને કહેશો તમે? ખબર છે વૈષ્ણવ કોને કહેવાય? કોને કહેવાય વૈષ્ણવ? જવાબ તો આપો કોઈ. વૈષ્ણવ કોને કહેવાય? જે હવેલીમાં જઈને ઠાકોરજીની પૂજા કરે એને વૈષ્ણવ કહેવાય. બરાબર? હું સંપ્રદાયના વૈષ્ણવની વાત નથી કરતો. ભગવાન બાદરાયણે અહીંયા સંપ્રદાયના વૈષ્ણવની વાત નથી કરી, પણ સ્વભાવનો જે વૈષ્ણવ હોય એની વાત છે. અને સ્વભાવનો વૈષ્ણવ કોણે જાહેર કર્યો, કેવો હોય? તો જુનાગઢના નરસિંહ મહેતા કહે, વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આવે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે. આને વૈષ્ણવ કહેવાય. સવારે 2 મિત્રો પાનના ગલ્લે ભેગા થાય, એકબીજા માવો ખાય અને રોંઢે વળી પાછા ભેગા થાય, બીજમ કે લાવ હવારે મેં ખવડાવ્યો તો, આને કોઈ દી વૈષ્ણવ ન કહેવાય. તમે કરેલો ઉપકાર જ્યારે તમે ભૂલી જાઓ છો ત્યારે તમે વૈષ્ણવ બની જાઓ છો. પણ આપણી તો અંદર એક માણસ, આપણામાં એક એવો વિચાર ટકી રહ્યો છે, કોઈકના ઉપર કરેલો ઉપકાર આપણે કોઈ દી ન ભૂલીએ અને કોઈકે આપણા ઉપર કરેલો ઉપકાર કોઈ દી યાદ ન રાખીએ. આપણી મોટા મોટી ખામી આ છે. પણ એક સ્તોત્ર, એક માત્ર સૂત્ર મારું લખીને યાદ રાખજો કે કોઈકે આપણા ઉપર કરેલો ઉપકાર જિંદગીભર ભૂલવો નહીં, અને તમે કરેલી કોઈકની મદદ કોઈ દી જિંદગીમાં યાદ રાખવીને જિંદગીમાં દુઃખી નહીં થાવ સાહેબ કોઈ દિવસ. તમે કરેલી મદદ ભૂલી જાઓ અને તમારી મદદ જેણે કરી છે એ જિંદગીભર તમે ક્યારેય ભૂલો નહીં તો ક્યારેય દુઃખી નહીં થાવ. પણ થયું છે એવું, આપણી મદદ કોઈ કરે એ ભૂલી જઈએ, આપણે કોઈકની મદદ કરી હોય એ યાદ રાખીએ. યાદ છે ને, મેં એને ભૂલી જાઓ. તમારી કરેલી મદદ તમે ભૂલી જાઓ, બીજાએ તમને જે મદદ કરી છે એને જિંદગીભર ન ભૂલો, તો સુખી થશો. વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ. ત્રીજી વાત, સૌથી અગત્યની વાત, ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ, વિપ્ર હોવો જોઈએ. એટલે કીધું વિરક્તો વૈષ્ણવો વિપ્રો. ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. અને હું તો હંમેશા કહું છું જાહેરમાં કે આ વ્યાસજીની પીઠ છે, ગધેડાની પીઠ નથી. જેવાને તેવા આવીને બેહી જાય. આ તો વ્યાસની પીઠ છે, જેને તે આવીને બેહી જાય ન ચાલે. અને શાસ્ત્રમાં લખ્યું છે, આ મારું કઈ લખેલ નથી, શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જ્યાં સુધી બ્રાહ્મણના મોઢથી જ્ઞાન સાંભળવા મળે ત્યાં સુધી કોઈ દિવસ અન્ય જ્ઞાતિના મોઢથી જ્ઞાન સાંભળવું નહીં. કારણ બ્રાહ્મણ અન્ય જ્ઞાતિઓમાં શ્રેષ્ઠ છે, દ્વિજ જ્ઞાતિમાં છે સાહેબ, દ્વિજ છે. હે દ્વિજ શ્રેષ્ઠ, અન્ય કરતા શ્રેષ્ઠ છે. એટલા માટે બ્રાહ્મણ પાસેથી તમારે વેદ સાંભળવો, અન્યત્ર ન સાંભળવું. પણ એમાંય ખાસ ધ્યાન રાખવું,
બ્રાહ્મણના મોઢેથી સાંભળવો, પણ બ્રાહ્મણ જ્ઞાની હોય સાથે જો અહંકારી હોય તો હું વ્યાસપીઠથી કહું છું કે અહંકારી બ્રાહ્મણ પાસેથી જ્ઞાન ગમે તેટલું હોય તો જ્ઞાન ન લેવું, કારણ જ્ઞાનની હારે અહંકારી તમારામાં આવશે. માટે અહંકારી માણસ પાસેથી કોઈ જ્ઞાન ન લેવું. ભલે બ્રાહ્મણ હોય, ભલે વિદ્વાન હોય, જ્ઞાની હોય, છતાં પણ અહંકારી માણસ પાસેથી ન લેવું. બ્રાહ્મણ હોવો જોઈએ એનો વક્તા. ત્રીજી વાત, અને એ પણ સામાન્ય બ્રાહ્મણ નહીં, પણ વેદને ભણેલો, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રને ભણેલો હોય આવો વક્તા હોવો જોઈએ. હારે હારે દ્રષ્ટાંત આપતો જાય એવો વક્તા હોવો જોઈએ. જરૂર પડે ત્યાં દ્રષ્ટાંત આપે, નકરા દ્રષ્ટાંત આપે ને કઈક જ કથા કરે એવો નહીં. નકર હવે થયું એવું, નકરી દ્રષ્ટાંતની કથા થઈ ગઈ. કથા તો કઈક જ આવે. કથાની અંદર જરૂર પડે તો દ્રષ્ટાંત આપે એવો વક્તા હોવા જોઈએ. એટલે કહ્યું દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો તેની સ્પૃહ. ભાગવતનો વક્તા દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. જરૂર પડે તો દ્રષ્ટાંત આપે, નહીં તો હું તો એમ કહું છું કે ભાગવતની કથા જ મોટું દ્રષ્ટાંત છે. એમાં દ્રષ્ટાંત આપવાનો સમય રહેતો જ નથી. મોટામાં મોટું દ્રષ્ટાંત ભાગવત છે. પણ છતાં પણ બને છે એવું કે અમારે લોકોને એવું કરવું પડે છે કે નકરું તેલ તો હાલે નહીં, એટલે પછી એમાં મરી મસાલો નાખવો પડે તો સ્વાદિષ્ટ બને. અને સ્વાદ વગરનું તમને કેળા બાફી આપણે આટલો બધો સ્વાદ ખાઈએ તો અડધી કલાક કામ કરીને તે થાકી જાય. અને એ એક પણ પ્રકારનું તેલ નો ખાય, નો મરી મસાલો ખાય, અને તોય હવારથી લાગીને હાથ સુધી કામ કરતો એને થાક લાગે નહીં સાહેબ. આ કેટલી એનામાં આમ તાકાત. આપણા ખોરાક બધા ખોટા થઈ ગયા. ફૂલ બની ગયા પ્લાસ્ટિકના, એમાં સુગંધ ક્યાંથી હોય? ફૂલ થઈ ગયા પ્લાસ્ટિકના સાહેબ, શું સુગંધ આવે? એમાં સુગંધ ના હોય. વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. એટલે આ ભાગવતના વક્તાના ગુણધર્મો થયા. અને હવે છેલ્લે શ્રોતાના ગુણધર્મો બતાવ્યા. આ ભાગવત કથા સાંભળવા વાળા કેવા હોવો જોઈએ હવે તમારી ઉપર આવ્યું. હવે તમે કેવા હોવા જોઈએ એની વાત છે. હવે જોજો, તમારે આ 9 દિવસની કથા સાંભળવાની, ભાગવતની 7 દિવસની કથા સાંભળવાની શું કરવાનું? તો એક શ્લોકમાં ભગવાન બાદરાયણ બોલ્યા છે, કામં ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથાવ્રતિ. સૌથી પહેલા ભાગવતની કથા સાંભળનાર માણસે કામ છોડવો. કામમ ક્રોધમ. બીજી વાત, ક્રોધ છોડવો. કારણ મહાન વિદ્વાનો એમ કહે છે કે તમારા 3 દિવસનું સત્કર્મ અને 1 ઘડી ભરનો તમારો ક્રોધ તમારા 3 દિવસના સત્કર્મને, પુણ્યને ધોઈ નાખે છે. માટે જિંદગીમાં ક્રોધ ન કરવો. સત્કર્મ હોય એમાં ક્રોધ ન કરવો. બની શકે તો કાયમ માટે ક્રોધ છોડવો, પણ આ બહુ અઘરું છે એટલે હું એની સલાહ નહીં દઉં. કારણ કે માણસનો પારો હંમેશા ઊંચો જ હોય, બોલાયો ન થાય. વગર ટેમ્પરેચરે આમ ઉપર હોય એનો. કે અહીંયા તો કેટલી ઠંડી પડે તોય ઊંચો ને ઊંચો. એટલે તમારો નહીં હો કોઈનો. મારે હવે મૂળ હાથ દી દેવાનું છે. ખોટું આંખે થઈને જાવું તમારો નહીં. જે નથી આવ્યા એની વાત કરું છું. પારો હંમેશા ઉપર. ક્રોધ છોડવો, કામ છોડવું, મદ એટલે અહંકાર છોડવો કે આ મેં કર્યું છે. આયોજકોને હું ચોક્કસ પ્રમાણે કહીશ, ક્યારેય અભિમાન ન કરતા. મેં કર્યું છે, આ તો ભગવાને કૃપા કરી અને અમને નિમિત્ત બનાવ્યા. બાકી કર્યું તો એણે છે, આપણા હાથથી કરાવ્યું છે માત્ર.
આપણને નિમિત્ત બનાવ્યા છે. એટલે અભિમાન ન કરશો, મદ ન રાખશો, અહંકાર ન રાખશો. કારણ આપણાથી કશું થતું નથી, એ તો કરાવે છે એટલે આપણાથી થાય છે. એટલે કહેવું ગમે હું કરું અને કરતન દૂજો કોઈ, તારા આદર્યા કામ અધ વચમાં રહે, મારો હરિ કરે સો હોય. આ તો હરિ કરે એમ થાય, આપણું કઈ ન ચાલે, આપણું કશું નહીં ચાલે, હરિ કરે એમ થાય. એટલે મદ છોડવો, અહંકાર છોડવો. સૌથી મોટી વાત આ કથાના તમામ શ્રોતાઓને લોભ છોડવો. આ ધર્મના કાર્યમાં લોભ ન કરવો. બાર ડોનેશન બોક્સ મૂક્યું હોય કે ન મૂક્યું હોય, કાઉન્ટર રાખ્યું હોય કે ન રાખ્યું હોય, આપણે આપણી ફરજ સમજીને લખાઈ દેવું જોઈએ. હા, મફતનું કાંઈ, અને મફતમાં કોઈ દી હરિગુણ મળે નહીં કાંઈ. તમારે દક્ષિણા તો આપવી પડે ને આપવી જ પડે, એમાં ન ચાલે. બ્રાહ્મણના મોઢેથી જ્ઞાન મફતમાં સંભળાય નહીં, બરાબર? એટલે તમારે દાન દક્ષિણા તો દેવી પડે. એટલે લોભ છોડવો, ધર્મના કાર્યમાં ખાસ કરીને લોભ છોડવો. અને જે લોભ ન છોડે એને પછી લોભીનું ધન. અધૂરા વાક્યો તમારે પૂરા કરવાના છે. અમુક માણસ તો લોભ કરે, વાત જવા જોઈએ, ખાવામાં લોભ કરે. હા, ખાવામાં લોભ કરે. એક વખત 3 બહેનો ભેગા થયા.